જો બેટા સત્યમ દીકરા, તારી જ ઉંમરના ભક્ત ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા વગેરે નાનપણથી જ ખરેખરા ભગવાનના ભક્ત થઈ ગયા. દુઃખ સહન કરીને પણ સંસ્કાર અને ભક્તિ જાળવી રાખ્યા. જો દીકરા, તારે પણ. દાદાજી, તમે મને વાર્તા કહો છો ને, મને બહુ ગમે છે, મને બહુ આનંદ આવે છે. દાદાજી, દાદાજી, મને એક ગીત યાદ આવી ગયું. દાદાજી, હું ગીત ગાઉં? ગાને ગાને બેટા, ગા. દીકરા, મજા આવશે. રાત પડે ને રાજી, હું તો રાત પડે ને રાજી, રાત પડે ને રાજી, હું તો રાત પડે ને રાજી. રોજ નવી કઈ વાતો કહેતા મારા દાદાજી. રાત પડે ને રાજી, રાત પડે ને રાજી, હું તો રાત પડે ને રાજી, રાત પડે ને રાજી, હું તો રાત પડે ને રાજી. દાદાજી, કેવું લાગ્યું ગીત? વાહ 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 દીકરા, બહુ જ સરસ. તું તો જાણે મોટો ગાયક હોય એવું લાગે છે. વાહ, ખૂબ મજા આવી ગઈ. ચાલો દીકરા, હવે રાત્રિ થઈ ગઈ છે. જો 10:30 થઈ ગયા છે. સુઈ જા, સુઈ જા બેટા. તને ખબર છે, ઘનશ્યામ મહારાજને સંભાળીને સૂઈએ તો ખરાબ સ્વપ્ન ન આવે અને બીક પણ ન લાગે. ઓકે દાદાજી, જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ દાદાજી. હા બેટા, હા. ગુડ નાઇટ. બિસ્તરો કરો ટાઈટ, ઠારી નાખો લાઈટ અને સપના જુઓ વ્હાઈટ. વ્હાઈટ એટલે કે સારા. ઓકે બેટા, ઓકે. જો હું અંદરની રૂમમાં સૂતો છું. જય સ્વામિનારાયણ. હા. એક ઘોર અંધારી રાતથી ચોમેર નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. પુત્ર સત્યમ એક ઓરડામાં સૂતો છે, બીજા ઓરડામાં તેના પિતા શિવમ આરામ ફરમાવી રહ્યા છે. નીરવ શાંતિમાં એક ભયંકર ધડાકો થાય છે. ધડાકાની સાથે સત્યમ જાગી જાય છે. પાછો ચાદર ઓઢીને તે સૂઈ જાય છે. ફરીથી કોઈના અવાજ સાથે ધડાકો. સત્યમ ગાદલાની નીચે સૂઈ જાય છે. ફરીથી અટ્ટહાસ. ગાદલામાંથી સત્યમ બોલે છે, અરે, આ અંધારી રાતે અહીં શું થાય છે? શું શું હું સ્વપ્ન જોઈ રહ્યો છું? કોઈ દિવસ નહીં ને આજે શું થાય છે? હે ભગવાન, હે ઘનશ્યામ. તું સ્વપ્ન નહીં, સાચે જોઈ રહ્યો છે મને. ન હોય, ન હોય, ન હોય. કોણ બોલી રહ્યું છે? મને કંઈ સમજાતું નથી. આ અવાજો, આ ધડાકા અને આ ભડાકા શું છે? પપ્પા, દાદા, મમ્મી, કોઈ બચાવો, કોઈ બચાવો. આજે તને કોઈ જ મદદ નહીં કરી શકે. હું રાક્ષસ છું, ભયંકર કાળા મોઢા વાળો રાક્ષસ છું. અત્યારે તમારે કોનું કામ છે? કોઈનું નહીં, બસ તારું જ કામ છે. મારે તને ખાઈ જવો છે. હું તારા જેવા કુમળા બાળકોને ગોતીને ખાઈ જાઉં છું. પણ મારો કોઈ વાંક ગુનો? મેં તો તમને ક્યારેય જોયા નથી. મને ન ઓળખ્યો? હું છું ટીવી રૂપી રાક્ષસ. હું તો ક્યારેય ટીવી જોતો જ નથી.
ને મારું ઘર તો સત્સંગી છે. મારા પરિવારમાં બધા સ્વામિનારાયણના ભક્ત છે ને અમારા ઘરમાં ટીવી પણ નથી. યાદ કર દીકરા, તું એક વખત તારા ફ્રેન્ડ સુમનના ઘરે મને જોવા આવેલો. પણ એને તો ઘણો સમય થઈ ગયો. પછી તો મેં તો તમને ક્યાંય જોયા જ નથી. બસ એક વખત જોયો ને મને, ત્યારથી મને તું ગમી ગયેલો. તારા કુમળા માનસમાં રહેલા સદગુણો મને બહુ જ ભાવે છે. પણ મારા સદગુણો કેમ? સાવધાન, સત્યમ વધારે બોલ્યો છે તો મારી નજર સામે એક વખત પણ જો કોઈ કુમળું બાળક આવે તો એનામાં રહેલી સદવિદ્યા, સુસંસ્કાર, સદગુણો, પવિત્રતા, પ્રેમ, લાગણી, સ્નેહ, વાત્સલ્યતા વગેરે સમૃદ્ધિનો હું નાશ કરું છું. શૈક્ષણિક કારકિર્દીને રોળી નાખું છું. સંસ્કારોને મારા પગની નીચે જગદીને ચૂરે ચૂરા કરી નાખું છું. તમારી બહેનોની લજ્જા ખાઈ જાઉં છું. તમારા ચારિત્રના ભૂક્કા કરી નાખું છું. નહીં, 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 નહીં. સત્યમ, સાંભળી લે. આપનો કિંમતી લાગતો સમય પણ મને બહુ જ મીઠો લાગે છે. તમારી જિંદગીને અને તમારા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખવું એ જ મારું કામ છે. પપ્પા, પપ્પા, રાક્ષસ, રાક્ષસ. બંધ થા કહું છું, બંધ થા. પણ મેં તો એક જ વખત ટીવી જોયું હતું. હા, સાંભળ, એક વખતમાં એવું થાય છે. તારા સદગુણોનો નાશ કરી તારામાં દુર્ગુણોના ઝેર હું જ પ્રસરાવી દઉં છું. સાંભળ, ખૂન કેમ કરાય, માંસવાળી ચોકલેટો કેમ ખવાય, આલ્કોહોલ એટલે કે દારૂ વાળા પીણા ના, 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 ના. ચોરી કેમ થાય, વ્યસની મિત્રોની મોહબ્બત કેમ કરાય, માં, બેન, દીકરીઓની લાજ કેમ લેવાય, આવું બધું કેમ કરાય એ શીખવવું એ જ મારું કામ. ના, નથી શીખવું મારે આ બધું. સાંભળ, હું તમારા મા બાપ, દાદા દાદી, ભાઈ બહેનના સંબંધોને કચડી કચડીને ખાઈ જાઉં છું. દાદા, દાદા, દાદા. બોલાવ તારા દાદાને. અરે, શું થયું બેટા સત્યમ? હા દીકરા, શું થયું? દાદા, દાદા, એક ભયંકર રાક્ષસ. રાક્ષસ ક્યાં છે? મને તો દેખાતો નથી. ક્યાં ગયો રાક્ષસ? જો બેટા, ગભરા નહીં. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પેલી સાઈડ ગયો. જો દાદાજી, પેલી સાઈડ ગયો. જો. મને તો દેખાતો નથી. ત્યાં નહીં દાદા, પેલી સાઈડ, પેલી સાઈડ. દીકરા, તને આટલો પરસેવો કેમ વળી ગયો? અરે, આટલો શ્વાસ કેમ ચડી ગયો તને? જો જો મને કે એ શું કહેતો હતો? એ કહેતો હતો કે હું તને અને તારા પરિવારને, તારા વાંચનને, તારા સદગુણોને, તારા ચરિત્રને ખાઈ જાઉં છું. કોણ હતો એ રાક્ષસ? અને એ તો કહે છે હું તો ટીવી રૂપી રાક્ષસ છું. દાદા, મેં તો ક્યારેય ટીવી નથી જોયા. પણ બેટા, ક્યારેક જોયું હશે. દાદાજી, મેં એક જ વખત ટીવી જોયું હતું. એક જ વખત. બેટા સત્યમ, ટીવી એ તો પૂરા વિશ્વના તારા જેવા લાખો બાળકો ઉપર કુસંસ્કારોના હુમલાઓ કરીને, ગમે તે રીતે દૂષણો ફેલાવીને સત્યાનાશ કરી નાખ્યો છે. સંસ્કારો અને સદવિદ્યાનો સફાયો કરી નાખ્યો છે.
ન જાણે કેટલાયના જીવનને ધૂળધાણી કરી નાખશે. આવા આપણા જીવનના દૂષણો ફેલાવનારા ભૂતને ઘરમાં કે મિત્રોને ઘરે પણ ન જોવાય. સત્યમ બેટા, આવા ભયંકર ભૂતને તો તિલાંજલિ જ આપી દેવાય. આજથી નિયમ લઈ લે બેટા કે આપણા સંસ્કારોને બરબાદ કરનારા ટીવીને આપણે ક્યારેય ન જોવું. દાદા, આપની વાત સાંભળ્યા પછી આ અંધારી ઘોર રાત્રે હું નિયમ લઉં છું કે આજથી હું ટીવી નહીં જોઉં. આજથી હું ક્યારેય ટીવી નહીં જોઉં દાદાજી, નહીં જોઉં. બેટા, આવી રીતે નિયમ રાખીશ તો જીવનમાં તું ખૂબ જ આગળ આવીશ. એક વખત ટીવી જોવામાં જો રાક્ષસ આવતો હોય તો પછી હા દાદા, હું ક્યારેય ટીવી નહીં જોઉં. બસ ક્યારેય નહીં જોઉં. જોયું ને પ્રેક્ષક મિત્રો, આપણા કુમળા બાળકોના માનસને, તેમની પવિત્રતાને, તેમના સદગુણોને, અરે આપણા પરિવારોના સંબંધોને ભસ્મીભૂત કરનાર આવા ટીવી રૂપી રાક્ષસોએ આપણા જ ઘરમાં ઘૂસી જઈને આપણી ઉપર જ દગો કર્યો છે. જાગો સજ્જનો, જાગો. માય કાંગલા થવાને બદલે શૂરવીર બની આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરો આવા ભયંકર રાક્ષસોથી. ફેંકી દો આવા ભયંકર ભૂતને કે જેણે આપણા બાળકો, બહેનો, દીકરીઓના સંસ્કારોને છીનવી લીધા. હે ભગવાન, કોણ બચાવશે આ સમાજને? કોણ બચાવશે આ સમાજને? કોણ બચાવશે આ સમાજને? સુઈ જા બેટા, સુઈ જા. તે હવે નીમ લીધું છે, ભગવાન તારી રક્ષા કરશે. ઓકે દાદાજી, તમે હવે સુઈ જાઓ. હા દાદાજી, મને માફ કરજો. મેં અડધી રાત્રે તમને દુઃખી કર્યા. જય સ્વામિનારાયણ દાદાજી. ટીવી જોઈને કોઈ મહાન દેશભક્ત કે ભગવત ભક્ત બન્યો હોય એવું બન્યું નથી. તેને જોઈને કોઈ અભ્યાસમાં નંબર મેળવી ગયો હોય તેવું પણ બન્યું નથી. હા, આંખના નંબર જરૂર આવ્યા હશે. હા ભાઈ, શા માટે આપણો સમય, આપણી આંખ, આપણું મન અને આપણું આચરણ બગાડવું? બાળકો, તમને તમારા મમ્મી કે પપ્પા ટીવી જોવાની ના પાડી શકતા નથી. ના પાડે તો તમે રિસાઓ, સ્કૂલે ન જાઓ. ન કરે નારાયણને તમે શું કરી બેસો? પ્યારા બાળકો, તમે જ તમારા મમ્મી પપ્પાને કહીને ટીવી ચેનલનું કનેક્શન દૂર કરાવી દો. તમે જ જોવાનું ટાળો. અરે તમે જ તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનને ટીવી જોવાનું બંધ કરાવો, જેથી આપણા પરિવારના સંબંધ, સમય અને સંપત્તિનો વ્યય થતો અટકે. અને અટકાવવાનો સરળ એક જ ઉપાય, ઘરમાં સત્સંગ સભા, જેથી ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જડી જાય. જય સ્વામિનારાયણ.